ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક વધી જતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। ડભોઈ નગરમાં અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। કેટલાક વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટના પણ બની હતી। છેલ્લા એક સપ્તાહમાં નગરમાં શ્વાન કરડવાની ઘટનામાં વધારો નોંધાયો હતો। તો શુક્રવારે તો 3 કલાકમાં 16 લોકોને શ્વાન કરડ્યા હતા, જેને લઈને પાલિકા દ્વારા રખડતા શ્વાનના આતંકથી મુક્તિ અપાવવા ચીફ ઓફિસર જય કિશન તડવીની અધ્યક્ષતામાં મિટિંગ બોલાવી વડોદરાની સ્પેશિયલ એજન્સીને કામ સોંપવા કવાયત હાથ ધરી હતી। આજથી ડભોઈ નગરમાં પાલિકાની ટીમ કોપિન પટેલ, મહેશભાઈ વસાવા, શિવમ તડવી અને ભાવેશ રાણા સહિત વડોદરાની એજન્સીને સાથે રાખી પ્રથમ દિવસે જ 15 જેટલા શ્વાન પકડી પાડી કાર્યવાહી શરૂ કરી છે। પકડેલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવશે, જે અંગે પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું। આજરોજ એનિમલ બર્થ કંટ્રોલ એટલે કે કૂતરાઓ પકડવાની કામગીરી આજે ચાલુ થઈ છે, જેને શુક્રવારે સમાચાર એવા હતા કે 15 થી 20 માણસોને કૂતરા કરડ્યા છે, જેના અનુસંધાને નગરપાલિકાએ તાત્કાલિક કામગીરી કરી રક્ષાબંધનના બીજા દિવસથી જ કામગીરી ચાલુ કરવાની વાત કરી હતી। જે આજે 10 થી 15 કૂતરા પકડી અને એને એનિમલ બર્થ કંટ્રોલ વાળા લઈ ગયા છે, જેનું ખસીકરણ કરી ને કૂતરાને છોડી દેવામાં આવશે 5-6 દિવસમાં। મને ખબર છે ત્યાં સુધી નગરપાલિકામાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે કામગીરી થઈ હશે, જેમાં કૂતરા પકડવાની કામગીરી જે લોકોને હેરાન કરીને પજવણી કરીને બાઇટ કરે, બચકા ભરે છે, એવા કૂતરા પકડીને એને મૂકવામાં આવ્યા છે। હજુ આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે। જે કોઈ વિસ્તારમાં આવા કૂતરાનો ખબર પડે તો નગરપાલિકાને જાણ કરશો તો એ તાત્કાલિક એની કામગીરી કરાવશે અને એનિમલ બર્થ કંટ્રોલ વાળાને સોંપવામાં આવશે।